ભાઈ કાનજી બુટાનું ગોઠવતા હતા, પેલું કંઈક જંત્ર વગાડતા હતા. નાનું એવું ગામ છે ને, એમાં એક જીથરો કરીને માણહરિયા છે. નામ એવા જ ગુણ છે એની ફયે. ભાઈ કાંઈક નામ તો બીજું પાડ્યું હોય છે, પણ જીથરો એટલે લુગડા નવા પહેરે તૂટે તઈ બીજા બદલાવે. વળી શીતળા માતાજીએ પાછા છાઠાઈ નાખી દીધેલા, એટલે માએ મહેરબાની કરેલી છે. એ ઈ બાજુના ગામમાં એક કાનજી બાપા કહેતા કે કાળો બાબો કરીને કરીએ નામ એવા જ ગુણ ને એવો જ વાનો. આપણને લાગે કે શીશમમાંથી કંડાર્યો છે. એમાં ઈ ગામમાં એક વોવ આવ્યા, પણ પાકલ જાંબુડાને જેમ ઝબકારા જાંબુડું કરતું હોય ઈથી ને બાપા કલર વાળા આવ્યા. વહુ હેલ ભરીને ધવાકે આયલા આવે. કાળો બાબો એક નાળિયેર લઈને કે છે, વહુ ઉભા રહ્યો, મારે તમને નાળિયેર વધેરવું છે. નાળિયેર વધેરી કાળો બાબુ બધાને સેહું મીણ્યા દેવા. બધાય કે આ શેષ કાળા બાપા શેની? એ આ ફલાણાના વહુ આવ્યા, એની અટાણ સુધી મારો નંબર હતો, કાળામાં કાળો હતો, પણ વહુ આવ્યા મને ઉજળો કરી દેખાડ્યો. ઈ વહુ નો કલર કેવો હોય છે? ભાઈ બહુ સારી વાત કરી. ભાઈનું થોડું સેટિંગ બહુ આમ ગજબનું છે, પણ એના કરતાં મારે એમાંથી નહીં, મારે એમ કહેવું છે કે ઝઘડો ન થાય એવું જીવવાની શરૂઆત કરીએ તો પછી ક્યાં એ પ્રશ્ન જ રહે છે. હે આળું ખૂબી છે, નકર આમ જોવા ગયા હોય બધું નક્કી કર્યું. હવે તો બેનું જોવા જાય છે ને, આપણે તો ક્યાં જોવા જવાનું ઓછું થઈ ગયું. હવે તો દીકરીઓ ક્યાંક ક્યાંક જોવા જાય છે. હમણાં એક ઠેકાણે એક દીકરી જોવા આવ્યા હતા ને, ખંભા મૂલ્યું પરસ. હું એને ભાઈ પર્સ અમારે તો ભગવાનની કૃપા હતી ને એ વખતમાં મારી ઉંમરના બધાય ને ભરત ભરેલ ઠેલીઓ હતી. લાવો ચીઠી બંધ કરવાની છે. ભરેલ ભીંડો હોય ભાઈ, બેનો ભીંડો વગાડવો છે. એમાં શું છે, અલ્પા તો કે છે વગાડ નાખો. શું કામ કે વાંધો નહીં, થોડુંક પોરો થાય એમ. કારણ કે આ બધું અમને ખબર હોય કોને કેમ સડાવી દેવો એમ. એટલે એમ તો એ દીકરીને અમારી પ્રત્યે એવો ભાવ નથી. એ તો અમે તો કાંઈ આ બધા અમે એક પરિવારના હોય એમ જ હોય. આમાં અમારે કોઈ સમાજ અલગ અલગ ન હોય, બધા મા સરસ્વતીના સંતાનો હોય. હો અહીંયા અમારે બહુ ભેદ ન હોય, એવું ન હોય. ભીંડોય વગાડી નાખવો છે, પણ મારે થોડીક વાત કરવી છે કે અમે નાના હતા ને, હો અલ્પા તમે બધા મોકે પૂગ્યા છો, તમને ન ખબર હોય. ખરેખર ભાઈ તું હોત હવે રૂમાલ નહીં હોત, 13 વર્ષના થયા રૂમાલ નહીં, આમ જ આપણને એમ લાગે કોણી માથે લાગે કે સફેદ, આપણને લાગે કે સાદર પાથરી છે. હો અને આ મોળિયા તો એવા ટાઈટ થઈ જાય, માલ એવો રહ્યો ને. એ ભાઈ ખારાશ વાળો માલ, તમે સમજો નહીં કા. 16-17 વર્ષે લગ્ન થયા ને, એકાદી બે પડી રહેવા દીજો. 16-17 વર્ષે લગ્ન થયા ને ભાઈ, તે પતરાના ટકમાં રૂમાલ આવ્યા. પેલા 16-17 વર્ષે લગ્ન થઈ જતા હતા, 2 16-17 ભેગા કરો, થવાય થાય નોય થાય, નક્કી ન કહેવાય, થઈ જ જાય એમ. બેન ખૂબ ગીત ગાય છે, બધી બેનું ગાય છે. મારી લાડલીને છોડું ગન તેરા સાથ. બાપ દીકરીનો બહુ લાગણી વાળું પ્રેમ છે. બાપ દીકરી જો પાડી લ્યો ફોટો, બાપ દીકરી જેવો પ્રેમ આ જગતમાં કોઈ છે નહીં. હદાયથી બાપ દીકરીનો પ્રેમ વિશેષ છે. અને પછી એમાં શેલી કરી આવશે, કાલે ઉડી જશે. એ તો હારે જાય જ, પણ ઘણા કીધા વિનાના કોક ઉડી જાય છે. એક જણો મને કે એનું શું કરવું હોય ભાઈ. એમાં મારો કહેવાનો હેતુ છે મારી વહાલી નાની દીકરીઓને
કે જે માએ તમને 9 મહિના પેટમાં ભાર વેઠો પ્રસવની પીડા સહન કરી છે તમારે માટે, જે બાપે તમારી માટે કાળી મજૂરી મહેનત કરીને તમને મોટા કર્યા છે, હે લાડલી, હે દીકરી, તું એવી રીતે જીવન જીવજે કે તારા મા બાપનું સર આસમાનમાં રહેવું જોઈએ, નીચું જોવું પડે એવું ખોટું પગલું ન ભરતી. તું આ દેશની સંતાન છો, આ દેશની તું એક શક્તિ છો. આવી રીતે હોય. અટાણે તો એવું છે, એક દાંડિયું આમ મર્યું ને એક દાંડિયું આમ મર્યું ને ગોઠવાઈ જાય, અને મહિનો થાય તો બધા છૂટા છેડા ડિવોર્સ. આ કઈ દાંપત્ય જીવન છે? ચલો ચલો, દાંપત્ય જીવન સીતા અને રામનું જો. બેનોને ખાસ કહું, બરેલો મીંડો કરવો છે, પણ એ કરવો છે, પણ મારે 2 શબ્દો કહેવા છે. હું હાસ્ય કલાકાર સૌ નહીં, અને હાસ્ય કલાકાર મારે થવું નથી. હાસ્યની પાછળ મારી કાંઈક ગંભીર વાત છુપાયેલી છે. કહેવાનો મારો અર્થ એ છે, અને જેમ બોલવું એમ જ જીવવાની મારી કોશિશ છે, અને જીવવું એમ જ બોલવું એવું મેં નક્કી કરેલી વાત છે. પાગલ આશ્રમ સાવરકુંડલા હકાલીએ છીએ, ત્યાં અત્યારે 47 બહેનો છે. ભક્તિરામ બાપુ મુખ્ય છે. અમે 11 જણાનું ટ્રસ્ટ બનાવી દીનદયાળ સેવા ટ્રસ્ટ આપણે હકાલીએ છીએ. અઠવાડિયે 1 દિવસ મારે ત્યાં સેવાનો વારો છે, અને ત્યાં પુરુષો નથી રાખતા, બહેનું જ રાખી. શું કામ? પુરુષ પાગલ થયો ગમે ત્યાં ઉકળામાં હૂતો રહીએ, પણ બેન જેના ઘરમાં પાગલ હોય ને એને ખબર હોય, જેના ઘરમાં પાગલ હોય ને એને ખબર હોય પરિસ્થિતિ કેટલી ભયંકર છે. એ ઘરમાંથી બેન દીકરી બારી નીકળી જાય, ગોતવા નીકળે ને આ ક્યાંય શેટી નીકળી ગઈ હોય તો એવા નર પિશાસો હજી આ દેશમાં ઘણા જૈનમાં છે, પછી ભયંકર કાર્ય કરે છે. અને 4 દીકરીઓ તો અમારા આશ્રમમાં એવી છે કે જેને પાગલ થયા પછી સંતાનોને જન્મ આપ્યા છે, અને પોલીસ ત્યાં મૂકી ગઈ છે ને 4ને અમે હસવીએ છીએ. કહેવાનો મારો અર્થ એ છે, એક પાગલ હસવાય નહીં હો. આમ ધક્કા મારે નકર એની મિસિસ વાઈફ હોય તો આખી રેની આપણે કે શું કામ ધક્કા મારે? કે ગાંડી છે તો પણ તે કરી છે. માંડવામાં ફેરા ફરતો હતી, કેમ આમ જોતો તો ત્રાહું ત્રાહું, કે વરમાળા હતાણ નથી થતી ને, કેવું હતું. એમાં 3-4 દી લગ્ન થાય ને ઘાટું થઈ જાય એટલે એકબીજા એટલા બધા આમ નજીક આમ આવી જાય. ચાલો ચલો બેસી જા, ગાડી ઉપર બેસી જા, ચાલ ચાલ મારો ખંભો ચાલી લે, ચાલો ચલો ચલો ચલો. મારે રોડ કાંઠે વાડી છે ને, તાજા જોડકાને ખબર જ નથી રહેતી કે માણા કોક શેક નહીં. આમ ઉલાના ખંભામાં માથું ખોકાવી દે, આપણને ખાડો પડશે ઉલોના 2 મરશે ભૂંડાઈ. શરમ થવી જોઈએ. તમે કોના સંતાનો છો? ક્યાં દેશમાં જન્માશો? મર્યાદા મૂકીને જીવશો ને, કાલ આપણી પ્રજા ઈથીની ખરાબ પેદા થઈ છે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. સંસ્કાર છે એ મોટી વાત. હવે તો કે જે છોકરી સુધરી હોય એનું ઓળી એવું ગોઠવાય, તૂટલા કપડાં નહીં પણ ટૂંકા કપડાં. અમારે તો અભ્યાસ છે, બહુ આગળ પડતો અભ્યાસ. એમ બહુ સારી વાત કહેવાય. અહીંયા આપણે કેટરેસવાળા મિત્રો બહેનો ભાઈઓ આવે છે, સારી વાત. ભગવાનની કૃપા છે, પૈસા છે ને આપણે કામ કરવું નથી તો પીર હે આવે સારું. એ એની મજૂરી છે, એને બિચારાને પેટનો ખાડો ભરવો છે, મજૂરી કરે. પૈસા થઈ ગયા છે, ભગવાનની કૃપા, સારું કહેવાય. વાવો, વાપરો, વેડફો નહીં. ઘણા વિદેશથી મગાવે પીરફાવાળા દીકરીઓ બેનું, 5 ફૂટ 1.5 ઇંચ પીંગળી આંખ્યું. એ બધી ફોયતરું સડાવી દે પીંગળી થઈ જાય ને કાળું સડત કાળી થઈ જાય. આંખ્યું હે ભાઈ એને શું કે લેન્સ લે તો. અને તમે જોજો થાળી ઉપાડે ને ઓછો ભાવ. આ તમે એવડે થાળી ઉપાડે એની થાળીમાંથી આમ સીપીઓ લઈને આમ નાખે એનો ઉધાર ભાવ, આમ બટકું નાખે. અને ઓલો થાળી ઉપાડે બિચારો આમનો જોડ્યો થતો હોય, પેટ શું કરાવે જો. અને દીકરીની મજબૂરી હોય, એ
ઊંચા પૈસા દઈને આપણે લઈ આવ્યા હોય એની મજબૂરી હોય, એના વાહે મા બાપને ગદરાવાના હોય, પોતાના સંતાનોને ભણાવવાના હોય, એટલે એ પૈસા એ કામ કરે મજૂરીનું. અને એમાં ડાયાબિટીસ થઈ ગયું ને હોત બરગે, એ છોકરી અહીં હાલ તો એક ઢેફલી નાખતો આમાં, ઉકલી જાહો, નીકળી જાહે ફૂક, બાંધો. શરમ થવી જોઈએ. દ્રષ્ટિથી કુદૃષ્ટિ બનશે, નરકના અધિકારી બની જશું, ઈશ્વર નહીં માફ કરે. બેઠેલી મા બેન દીકરી મારી મા બેન દીકરી સમાન છે, બેઠેલો માનવ સમાજ મારો પરિવાર છે. આ વિચારની જરૂર છે. હો પણ હાલો હું કરવું, ઓહો લાગ વિભાગ થઈ ગયો છે. હા બહુ તકલીફ વાળું છે. એટલે મારો કહેવાનો હેતુ બેનું નહીં હતું કે તમારી દીકરી હારે જાય ને તો કરિયાવરમાં બે શબ્દો આપજો કે બેટા તારું હારું સારું છે, કામ કરવું પડે એમ છે જ નહીં, સેટિંગ બધું આમ બહુ સરસ છે, કામ કરવું પડે એમ નથી, પણ તારે થાય એટલું કામ કરજે. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને યાદ રાખજે. આજ તો દીકરીને જો આવે તો એની માં ઘોક્યામાંથી રહોડામાંથી કિશનમાંથી બારી નીકળી, જય શ્રી કૃષ્ણ મહેમાન, મારી દીકરી કામ નહીં કરે તો બેઠી બેઠી ખાય તો માંદી પડશે. એમની તો બેઠી બેઠી ખાય પણ વાતું કરો તો બીમાર થાય. અને મારી દીકરી કામ નહીં કરે એટલે ઓલા જોવા વાળા હોશિયાર હોય કે અટાણ તમારી દીકરી ક્યાં ગઈ, અટાણે કામે ગઈ, કામે એટલે મજૂરી, મજૂરી એટલે મૂલે, મૂલે એટલે દાડીએ, દાડી એટલે રોજમદાર, રોજમદાર એટલે જોબ કામ કરવા ઉધડીમાં મનને ભાવે બસ કોટાન. તો ઓલા મહેમાને શું કે ખબર, તો તમારી દીકરીનો સંબંધ આપણા સન સાથે કરો. સન એટલે બાબો, બાબો દીકરો, દીકરો છોકરો, છોકરો એટલે ગગ્ગો. હે ભાઈ, તો અમારા દીકરા સાથે લગ્ન કરો. કેમ કે તમારી દીકરીને કાંઈ કામ જ નહીં. કે કેમ કે આપણે કાંઈ છે જ નહીં, જે કામ કરવું એ બીજાનું, કામ નથી કરવું આ વિચાર માનવ સમાજ માટે કલંક છે. થાય એટલું માણસે કામ કરવું છું. હું અમેરિકા ફર્યો છું, અબજોપતિ માણસ કામ કરે છે ને અહીંયા આપણે થોડાક થઈ જાય ને 3 પૈસા 3 લેખો 52. એટલે આપણે એમ કે શું કરો નિવૃત્ત, આપણે કેટલા વર્ષ થયા 46, તો બહુ પલ્લો કાપ્યો. ભગવાન કૃષ્ણનું જીવન જોવો મારા વહાલા સ્વજનો. પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં એક દિવસ, 8 દિવસ કે મહિનો ક્યાંય પોરો ખાધો એવો દાખલો નથી. કર્મયોગ કરવો જોઈએ. અને યુવાન મિત્રોને ખાસ કહું છું, તમારે મારી પરિસ્થિતિ હવે નબળી થવાની તૈયારી છે. યુવાન મિત્રોને ખાસ કહું છું કે આપણા બાપ દાદાએ ખૂબ મહેનત કરી છે, દરેકના બાપ દાદાએ ખૂબ મહેનત કરી છે. આજ આપણે શું કરીએ છીએ, કપડાં લઈ, સલાખા લઈ, છોકરાઓ જુવાનિયા વાડીએ જાય ફાર્મ હાઉસ ઉપર, તેજસિંગ પાલસિંગ લે સલાખા, સાંજે સણોની કપા નાખી જઈએ, 2 પોટકી છે, 2 પોટકી સમજો કે તમે હું અહીંયા બજારનું ગોઠવીશ. ઘોડી ચડાવીને પછી 3 પગ કરીને મોબાઈલમાં મીઠા રાખે. મેરા દેશ હિન્દુસ્તાનનું બેને ગીત ગાયું, મને રોમે રોમ ગૌરવ છે. જે દેશમાં જન્મો છે એનું ગૌરવ છે, આપને ગૌરવ હોય. પણ વિદેશને આપણે ખરાબ કહીને તો ઘણું ખરાબ છે ને ઘણું શીખવા જેવું છે. ખરાબ છે એ આપણે આમાં મીણાશ લેવા, મોબાઈલ રેઠો નથી મુકાતો, લોક માથે લોક ઠોકવા પડે. એનું કારણ શું છે, જ્યાં તાળું મારો ત્યાં જોખમ છે એમ સમજી લેવાનું. જ્યાં તાળું હોય ત્યાં જોખમ હોય, માલિકો ન જોવાની વસ્તુ ભરી હોય. મને તો હળવું આ કાંઈ આવડતું નથી. હા ભગવાન સોગન, આ માં ભગવતીના સોગન બેના કાંઈ કહું, મને આમાં કાંઈ આવડતું જ નથી. મેસેજ કરતા આવડતું નથી હજી. ફોન ટચસ્ક્રીન રાખું છું. મારે આ પાકલ મંદિરનું રહ્યું, માનવ મંદિરનું, એટલે આમાં અમુક વાત ત્યાંથી બાપુ મને મૂકે ને મારે કોઈકને આપવાની હોય કે ભાઈ આમાં આમ છે. હવે મારે તો 15 દિવસ મહિને દી આ મોબાઈલનું
પેલું વોટ્સઅપ બંધ કરાવવું પડે. હા, અમુક કપલીનું ન જોતા ફોટા મારા મોબાઈલમાં ઘોકાવે, એનો હાળાનો વંશ જાય. અને આપણો ફોન પડ્યો હોય તો નો આમાંથી નાખવું, એ બીજાના મોબાઈલમાં ઘોકાવે. આપણને આંખે કરે મારા દીકરા. અને આપણે પછી ફોટા કઢવા ક્યાં કોકની પાસે જાય ને તો એ છોકરા આપણે કે, દાદા તમારા મોબાઈલમાં આવા રૂપાળા ફોટા, માપના કપડાના. એટલે શું કરીએ છીએ આપણે? યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, મિત્રો તમે આ દેશનું હીર છો. આ મોબાઈલ પ્રગતિનું સાધન છે, તમને ક્યાંય ના ક્યાંય કમાવી દે ને ક્યાંય ના ક્યાંય પુગાડી શકે. સમજીને વાપરશો તો, અને વિચાર શૂન્ય બનીને વાપરશો તો અધોગતિની શરૂઆત થઈ ચૂકેલી છે. આ બહુ વિચારવાનો મુદ્દો છે, બહુ જ. હે ભાઈ, અને હું આપણે સંસ્કારની વાતો કરી, સરકારી ઉપર કે જવા દો, જે જોતું હોય હવે લઈ લ્યો ઉપરથી, આમાં મફત. એ મારો કહેવાનો બીજો હેતુ એ હતો કે દીકરીને બીજો કર્યાવરૂપી શબ્દ મા તરીકે તમે આપજો. કે દીકરી હારે જાશો ને તારા હારા હારા, હાહુ હારા, નણંદ હારા, જેઠ જેઠાણી હારા. અરે અમારો કુમારે, એ ભાઈ કુમારે હારું છે. પણ આમ જો 5 દી દુઃખ આવે ને તો નિરાશ થતી નહીં, ફરિયાદ કરતીની, દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. યુવાન મિત્રોને કહું, તમે કાંઈ બિઝનેસ ધંધો કરતા હોય ક્યાંય ચેપ્ટર ચડી જાવ એટલે કપલીનું અટકાવી દઈ જાય તો નિરાશ નહીં થતા. તમે તમારા મા બાપનું એકનું એક રતન છો, એકનું એક સંતાન છો. નુકસાની આવી છે તો ભરાઈ જાય છે ને, નહીં ભાગમાં જતું રહે છે. અને મા બાપ તરીકે બેઠેલાઓને પણ મારી પ્રાર્થના છે કે તમારા સંતાને કાંઈ નુકસાની કરી હોય તેની વાહે નહીં પડી જતા. કાસનો સિંહો ફૂટ્યા પછી રિપેર ન થાય, શક્તિ થાય તો બીજો લઈ લેવાય, ન કરી સિંહાને જ ભૂલી જવાય. કદાચ આપણી વાહે ન આપણા ભાગ્યમાં હોય તો વસ્તુ વહી ગઈ પછી આપણે છોકરાની વાહે પડી, તે પૂરું કર્યું, તે પૂરું કર્યું, તે પૂરું કર્યું, કે મારું પૂરું જતો રહે છે. અને પછી જિંદગી ભર પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડશે. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, જીવનમાં કોઈથી નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો. નુકસાની આવી છે તો ભરાઈ જશે. ઈશ્વર પાછો તમને તમારા ઠેકાણે પુગાડી દેશે. તમારામાં એકાગ્રતાની ખાસ જરૂર છે, ખાસ જરૂર છે. આ એકના એક છોકરા હોય, જરાક મરી જાય પછી વાહે મા બાપની હાલત શું થાય, એની ઘરવાળીની હાલત શું થાય, એના 1-2 સંતાન હોય, એ ભણતા હોય, એને કોણ ગદરાવે, કોણ મોટા કરે? વિચાર તો કરો. આખો પંખીનો માળો વેર વિખેર થઈ જાય. એટલે બહુ વિચારું. અટાણે બેનું એવું કરે, હું મરી જાવ ને તારા નળિયા હોત વેસાવી નાખું, સમજો હસબન્ડ. લે બોલો, એ ધણી ઘરવાળો ભાઈડો, ભાઈ દેશી ભાષામાં, ભાઈ નળિયા વેસાવી નહીં નાખી, એ નળિયા વેચીને પાછો ભરશે સલેબ, અને એની માથે ત્રાહું સજું રાખશે, અને ત્રાહા સજામાં પાછો નળિયા સોટાડશે. તું રાહ જંતર વગાડતી. એના કરતાં નિરાશ રાખીને 5 વર્ષ ડોશી થાકી જાય, 3 વર્ષ નણંદ હારે વહી જાય, ઘીના ઠામમાં ઘી પ્રમાણે નિરાશ રાખીને શું રહે એટલું બધું. મજા આવે છો, પણ મજા જ આવે ને બધું પરબારું ભાઈ. એટલે દીકરી બેનને મારી ખાસ નાની દીકરીને પ્રાર્થના છે, કોઈ દી તમે નિરાશ ન થાવ, આશાવાદી રહ્યો. દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. આ ઘોર અંધારી રાત છે ને, 100 કલાક પછી સૂર્ય ઉદય હશે. એમ દુઃખ આવ્યું હોય ને તો મજબૂત થઈ જાવ, નિરાશ ન થાવ. યુવાનોને ખાસ કહું, તમારામાં કાંઈ ધર્મ સંકટ આવે, દુઃખ આવે ને, મજબૂત થઈ જાઓ કે હવે દુઃખ આવ્યું છે, હવે મારો વાલો સુખની શરૂઆત કરશે. ઘોર અંધારી રાત પડી છે ને, હવે સૂર્ય ઉદય થશે. તમે ને હું એવા વિચારમાં જીવીએ ને કે હે ઈશ્વર, તારા આધારે જીવું છું, મહેનત કરું છું, મજૂરી કરું છું. કદાચ મને ખૂબ ધર્મ સંકટ આવ્યું છે, પણ આ રસ્તામાંથી સામે પાર તારે જ મને પુગાડવાનો છે. 100% પુગાડશે. ઘણા નથી કહેતા ઓને બૂસ મારવું છે, ભગવાન કે તને બૂસ હાલ. આપણને ખોટ આવી હોય
અને એમ કે ગમે એમ કરીને એને દઈ દેવું, ગમે એમ તમે એમ કેવું આપણે ઉછીના પૈસા લેવા દઈ તમે જોઈજો, તો આપણું મોઢું કેવું હોય ને પાછું માગેથી જોઈજો, તો એ મોઢામાં ફેર પડે, મોઢું નહીં ભાઈ. મને નહીં બોલવા દે. 15 દી પોતા 2000 જોઈએ આમ જો. કાલનું રવા દઉં ને આજ આવું. બારો બેહું કે ઓફિસમાં આવું કે પણ મારે કામ છે એમને આમ જો 15 દી પોતું કરી દો ને. ઓલો કે હાલે ને ભાઈ 15 દીની મહિનો એક એ 100 મહિના વ્યાજ આવેલો ન આપે. પછી બજારમાં હામો મળે એટલે ઓલો ભાઈ કે એ ભાઈ ભાઈ તાવડા કે શું છે કે કાંઈ છે ને ઓલો 100 મહિના પહેલા 2000 લઈ ગયો એનું છે. ભાગી નહીં જાય તારી 2000 રૂપડી હાટું, અને બજારમાં ન મગાય, બધાને આબરૂ છે. મને આ બધા મારી ભેગા છે સાચિંદા, તે આબરૂદાન દીકરો દઈ દે ને. તઈ શું કહેવું જોઈએ કે મારી સ્થિતિ નબળી છે, હું નથી આપી શક્યો, પણ 400 મહિના જાળવો ને તમારા પૈસા હું હીરે વીટીને આપી દે. હો ભાઈ તમે મારું બહુ કામ કર્યું, તમે મારું બહુ કામ કર્યું છે. આટલું કહી તો ઓલો એમ કે હજી વરહદી જવા દે ને તું તારે. આટલો ફેર છે. આ બેનું બેઠા મને મુદ્દો યાદ આવ્યો. હક પણ થાય તે બહુના કેટલા વખાણ કરતા હો. આપણે તક બોયલા જ કરે ફૂલલા જ રહે, બસ ક્યાં વાત રહી. લાઈફ ફોજી મળી ગઈ છોકરી, તો આવી છોકરી કોઈ દી મળે જ નહીં કોઈને. આપણા ભાગ્ય જેવાની, તમારા ભાઈને ભાગ્ય જેવાની, પણ હું ન મળી ગઈ તમે કાં વાત કરો. પણ હા સાચી જ વાત છે. અને પાછી તરત જ બીજી વાત કરે છે. હા મારામાં કોઈ પૈસા ન નાખી શકું એવું કંઈ તમારે કંઈ તકલીફ થાય છે એમાં? ભલે ને તમને થોડું ઓછા નાખવા, કાંઈ વાંધો નહીં, હું નથી કહેતો. બેન આવાથી હું જે બોલું ને એના જે તમારે ખોડભાઈ નાખવાના હોય ને એ થઈ નાખી દેજો. ખોડભાઈ મારા મિત્ર છે. આવ્યા વાહ ધન્યવાદ. એ તો ત્યાંથી નકર ગણતા નથી નાખી દો ને કોણ પૂછે. એવું તો નથી કરતા, પણ ઘણે ઠેકાણે એવું હોય આખી રાત પૈસા નાખે, સવારે ગણે અમારે પૂરતું જ થાય. અને પ્રોગ્રામ ગાયું ન કર્યો હોય, ગાયું શિંગડા ભરાવે સવારમાં, કે આમ થોડું હોય, આ નાખ્યા પૈસા આયા એટલા હા થયું કેમ આમ એ ભાઈ. એવું ક્યાંક ક્યાંક થતું છે. મારો રામજાણ એક જણો મને કહેતો જ ભાઈ મને ખબર નથી હો, અને એ બિચારો ગુજરી ગયો. આગળ વાત કરું તો વાત એવી હતી, મારી બેનુને ખાસ કહેવાનો હેતુ હતો. અને એટલા બધા વખાણ કરે, તને ખબર છે ને. એટલા બધા વખાણ કરે ને આપણને તેમ થાય બોલ્યા જ કરે, ફૂલડા જ. અને જીવરી તો લાયક છે, ડોટા ડોટ કામ કરે, જમીન માથે પગ જ ટકતો નથી, તે ઊભી કેમ રહી છે? અને આમ જો એ ભાઈ મોઢામાં જીભ જ નહીં તો મૂંગી હોય. આખો દી અમે રોકાણ બોલવા પણ નહીં. હોજ પણ તો આમ આપણે એવા સીલ હોજ આ છે હે. અને રસોઈ તો એવી બનાવે આંગળા ખોડી જાય તમારા દીકરા કહેતા, ખોટું કાંઈ બોલું છું. એમાં મારો બહેનોને કહેવાનો એક મીઠો ઠપકો છે કે જેના તમે એકવાર વખાણ કર્યા હોય, એકવાર એના ગુણ ગાતા ઠાક્યા ન હોય, એના પાછા અવગુણ ન ગાવા. ભૂલને સુધારી શકાય, ભૂલને ભૂલી શકાય, ભૂલને આ સમય સાથે તાલ મિલાવીના જીવનને મહાન બનાવી શકાય. આ બહુ વિચારવાનો મુદ્દો છે. એટલે અબોલા અરે હજી તો હકમણથી લગ્ન સુધીમાં જે ફોન કરતા હોય હા હું વહુને, એ તમે જોઈજો જ ખરા. લગ્ન પછી પીડા થાય. લગ્ન હજી ન થયા હોય ત્યાં સુધીમાં નરહરદાન તને કહું દીમાં 10 વખત ફોન કરે. અને આપણે આદમી પુરુષો ઘેરે હોય ને ત્યાં સુધી લાંબુ ફોન ન કરે, ટૂંકો. હા કોણ મારી દીકરી બોલે છે? જય શ્રી કૃષ્ણ, કેમ છો બેટા? હા લે બેટા તારે ફોન પછી બિલ સડતું છે, મૂકી દે ફોન બેટા.
હા 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 ભાઈ તાર બાપુજી આ બેઠા અહીંયા. હા હા એ કાંઈ વાંધો નહીં. આપણે ત્યાં ફોન મૂકી દીધો, એમાં હળવે એક દિન કહી દઈએ 8 વાગે મિસ કોલ કરજે. હવે ઓલો પુરુષ ધંધેથી, ઓફિસેથી, ખેતરથી, વાડીએથી, ગમે ત્યાંથી સાંજે ઘીરે આવીને પછી એમ કે આજ તો થાકી ગયો, હું જવું છે. 8 વાગ્યા હોય, ઘર ખુશલા છે, ઘીરે ને ઘીરે પીડ્યા રહીએ, આખા મલકના માણા હોય, બજારમાં કરી ઘૂમરો મારે. ના થાકી ગયો, હું જવું મારે. એટલે ઓલી બાઈ કે હું બાવેરો નાખવા બજારમાં ગઈ ને, બાવેરો હંજેરો ભાઈ, એ તને ન ખબર હોય. હા હંજેરો ને બાવેરો ને બધું કે બજારમાં નાખવા ગઈ ને ત્યાં એક કોકનો છોકરો હતો એમ કહેતો મારા કાકા છે ઘીરે કોનો હશે, ઓનો હશે, કોનો હશે, ગમે એનો હશે જ ખરો જ ને કોકનો. ઓલો બિચારો મોટરસાઇકલ દાડીઓ લઈને જાય ગોતવા કોનો હશે, અને વાંચ ફોન ઉપાડે ને પછી તમે જોજો એના મોઢાના એક્સપિરિયન્સ, એના ભાવ. હા આમ તમે જુઓ ને, આપણે આ પૈણા પછી આટલું કોઈ દી મોઢું જવું હરખ મને જોયું એ ફોનમાં વાત થતી હોય. આમ હજી તો આમ ભણેલા હોય તો આમ બટન દબાવતો હોય એના બધા આંકડા આવી જાય, પણ અભણને આંકડા યાદ હોય. આ 2 નવડા, આ બગડો, આ પાંસડો, હાથડો, આ 2 મીંડા, આ 1 તગડો, આ બગડો, આ એકડો. હા આ રીંગ જાય પછી એને મોઢા સમજાઈજો. ઘરર ઘરર તો આ થાય, કેમ નહીં ઉપાડતી હોય? ક્યાંક અટાણે બ્યુટી પાર્લરમાં ગઈ છે ભાઈ, 8 ને 10 થઈ ગયા, અટાણે બ્યુટી પાર્લરમાં ન જાય. ક્યાંક એની માં ઉપાડે નહીં ફોન. હા એને ભાઈની છોકરી સમરખી વાંદરી બહુ અકોણી મરીશ, પગ સલી, હા 7-8 વર્ષની છે પણ હક જ નથી લેતી, સમરખી. એ ફોન ઉપાડે એવી મરી છે. એકલા વાત હાલતી હોય, આખી રીંગ હળગી ગઈ તો ફોન પૂરો થઈ ગયો તો ન ઉપાડ્યો. પછી બીજી વાર જે રીડાયલ કરે ને રીહમાંથી આમ આ બે ને તો ખબર પડે. ભાઈ ટાવરના આ 2 ખૂટા હેડી ગયા. ઘર તો થાય છે, કેમ નહીં ઉપાડતી હોય? અને ત્યાં હવે ફોન ઉપાડે, જય શ્રી કૃષ્ણ મમ્મી. કોણ મારી દીકરી બોલે છે? હે તો એક રીંગ આખી હળગી ગઈ ત્યાં સુધી તમે ક્યાં ગયા હતા? અને ઠેઠ ફળી એમ ઠોસરા ઘહવા જાવ છો. તે છોકરી ન ગઈ ન કાંઈ ઠોસરા. ઠેક હા 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 ધૂમ ખેર્યો છો હમણાં એમને. હા એ તો ખેરશો જ. નહીં કામ કરો તો અહીંયા ધૂમ ખેરશે. હા ભાઈ આમ જો આ તમારો અવાજ કેમ આવો ઘોઘરો થઈ ગયો છે? મહિનામાં લગ્ન છો પછી માથાકૂટ થાય નહીં ક્યાં કે તમારી તબિયત બગડે ને ધ્યાન રાખજો. હો તમને કહું છું, વહુ હું કે હું મારી તબિયત જાળવે, મમ્મી તમારી તબિયત જાળવજો. હું આવ્યા પછી લગભગ વાંધો નહીં આવે. કોક લાગત નહીં. અને તાર બાપુજી નહોતા બજાર જતા ને મેં પરાયણે કાઢ્યા. થઈ માથાકૂટ કર્યા ખર્ચો થાય ને એટલે પાછું તારે જે જોતું મને કહેજે લઈ જ દેવું છે. ને તારા બાપુજી ગમે એટલી માથાકૂટ કે જાહે ક્યાં હાઈપટ્યા સીડ્યા છે, એ તો રાયડું નાખ્યા કરે. થઈ જો આવ્યા ઘડીક વાર બજાર ન ગુડાય. એ મોટરસાઇકલ પંખો ખખડે. બે કાલનો બોલ તૂટી ગયો જો ને, એ આપણું ઠોઠિયું છે. હારી ગાડી તા હોન્ડા પડી આવે, રાજદૂતનું ઠોઠિયું લઈને ગયેલું ઘાસ લેટ્યું. મોટરસાઇકલ એકને ટાંકી 2 જો ને પેટ્રોલ શું કરે ઘાસ લેટ ચડાવી એ મૂકજો એનો તોલો દેખાય છે. એ આમ ફોન મૂકે ને તો ઓલો પૂછે કોનો ફોન હતો? કોણ જાણે તું થતું હતું. અને જ્યાં ઉપાડ્યું તો કોઈક વાંદરી બોલે, કંપનીનો ફોન. ઓલો કે પણ આ બેલેન્સ કેમ કરતી? એ તમે દબાવી દેતા હો. આખા મલકના છોકરાના લગ્ન હોય આમ ન હોય હાવ. હવે મારો કહેવાનો હેતુ છે, હવે બેનોને મારે ખાસ કહેવાની ટકોર છે. એમાં એ દીકરી હારે આવે 400 મહિના જાય, વર્ષ 2 વર્ષ જાય, પછી કોક ઘરની માલિકો એવો કંકાસ ઉભો થાય. સતત એકાબીજાના
પ્રશ્ન ઊભા થઈ જાય. આમ હાહુ બે જમતા હોય ને પાસે પાસે તો મેસું બનાવ્યો હોય ને, તમારા મારા ઘરમાં જો લાગણી ને પ્રેમ નહીં હોય ને તો ગળા હેઠો ઉતર્યા પછી કોલસા બરાબર થઈ જશે. પણ હુકો રોટલો ને સાય હશે ને જો ઘરમાં પ્રેમ ને આનંદ હશે ને તો એ મેસૂબ જેટલું ગણ કરશે. ભાઈ આ પ્રેમનો મુદ્દો છે. આમ જમતા હોય ને હા હું અબોલા થઈ જાય. એમાં મારો કહેવાનો હેતુ છે ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, ગામમાં કોઈની સાથે અબોલા ન કરવા. અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વેર છે, વેર છે વિનાશનું સર્જન છે. અરે જીવવું થોડું ઝેર જાજુ શા માટે, જીવવું થોડું ઝેર જાજુ શા માટે, મળ્યો છે આ માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે. આ ફરીને થોડો મળે દાંત કાઢતા કાઢતા નો મરી જાય હે. અને ઘણા જોજો તમે રીહમાં મરે. આપણે સગાને બોલાવવું નથી. અને બે હાહુ આમ જમતા હોય ને ક્યાંક ક્યાંક શું લઈ જવાનું છે. હવે એ વહુને કંઈક કામમાંથી વાંધો પડે, કંઈક માથાકૂટ થાય ને એમાં મોડું ઉઠવાનો વાંધો હજી મીઠો નથી. હાહુ ને વહુને 20 વર્ષ ફેર. હવે પહેલાં આપણે 4 વાગે ઉઠતા હતા ને બહુ 4 વાગે ન ઉઠે ને તમે કહો ને તો તમને એમ કહે તમે ઉઠો અને મારી ટકડી હું તૈયાર કરું, મને ગમે ત્યાં મળી જાય, તમે પરણાવી લેજો. અને હવે તો ગમે એવી ઉંમર હોય તો ખપી જાય છે. હમણાં બેઠા જ છે. અરે કુંવારા તૈયાર છે. 2-3 સંતાનની માં હોય તો કે કાંઈ વાંધો નહીં ભાઈ, બધા હસવાઈ જાઓ. શરમ નથી થતી. એનું કારણ છે માના ઉદરમાં ભ્રૂણ હત્યાનું મહાપાપ કર્યું ને એનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. મારી નાખી છોકરીને પેટમાં. હો, દીકરી જન્મે તો હરખની, દીકરો જન્મે તો હને દીકરો જન્મે પેડાવે છે ને જમણવાર કરે. દીકરી જન્મે તો પતાહાય નહીં, કોક કરે ને કે પતાહાય નહીં. અરે છોકરો જન્મે ને તો 250 પેડા કિલાનું ખોખું ઝબકણા કાગળને ઝાલવા નાખા, બાણા ખકડા ખલે ખલે. આપણે બાબુ આવ્યો ખલે ખલે તો હું છે પણ મોઢા મીઠા કરો, એકવાર થાય બાકી નક્કી નહીં. શરમ નથી થતી મને તમને કે એના આપણે સંતાનો હતા, ક્યાં વિચારમાં જીવતા હતા. આજ છેલ્લા 40 વર્ષની માલિકો 10% દીકરીની હત્યા કરી નાખી. 10% દીકરીને ઓછો જન્મ આપ્યો. આજ 15% દીકરી ઘટે છે સારા સમાજમાં. જે રોજે રોજનું કરીને ખાય છે ને, મજૂરી કરીને, જે નાના માણસો જીવન જીવે છે એને ક્યાંય કોઈને દીકરી ઘટતી નથી. જે એમ કે અમે બુદ્ધિશાળી છીએ, હોશિયાર છીએ, બહુ આગળ પડતા છીએ, અમે બહુ સમજણવાળા છીએ, ન્યા જ ઘટે ન્યા. અને પાછા ગમે એને ગોતવા જવાની છૂટ પાછી. સમજો ખાનગી વહીવટ કરી નાખ્યું જે દેવું આમ. ઓલી 2-3 છોકરા થઈને એક જણ મને કે 2-3 સંતાન જણે ને પછી હોય જાય કે હા સાહેબ તું, એના હસબન્ડને કે હા સાહેબ તું તો અમે કરા કુપા શું હે. એક જણો મને કહેતો ભાઈ મને ખબર નથી. હા પણ આપણે ખબર ન હોય તો આપણે શું કહીએ, વાતો કરતા એટલે આપણે સાંભળતા હોય. પણ કહેવાનો મારો અર્થ એ હતો કે મોડું ઉઠવાનું થાય ને તો હાહુ એ શું કરવું જોઈએ. પથારીમાં બેઠા થઈને જે ઓરડામાં દીકરાના વહુ હૂતા છે એ બાણને ખખડાવવું જોઈએ. ઉઠો બેટા, 6 વાગી ગયા છે, તમારે ટિફિનનું મોડું થાય, ઉઠો બેટા. બેન બેહો, બેન અડધી કલાક બેહો, મને ખબર છે બેહો, આપણે ભીંડાનું કામ કરી નાખી પછી જઈએ. તમે જાઓ તો મારો દાડો ખાઓ, બેસી જાઓ. આ તો આનંદની વાત છે. તમે તારે જાવ જજો, તમે તારે હું ગુજરી આવતી દાડો ખાઈ જજો, એમાં કાંઈ વાંધો નથી. અમારે વાત મુદ્દો કહેવાનો છે ને એટલે કહું છું. આ હું હાસ્ય નથી કરાવતો, એની પાછળ ગંભીર વાત છુપાયેલી છે. આપણે એક સામાન્ય જીવનમાં ભાઈ ભાઈ જુદા થઈ જાય, જો બાપ દીકરો બોલતા બંધ થઈ જાય. અરે તમે જુઓ તો ખરા, બેન ભાઈ બોલતા બંધ થઈ જાય, આડોશી પાડોશી બોલતા બંધ થઈ જાય. શું લઈ જવાનું છે? જતું રહેવાનું છે. એક દી જસ ને અબજસ સાથે આવશે. શું લઈ જવાનું છે? અને હું કહેતો તો કે એ દીકરાની વહુને એમ કહેવાય કે બેટા ઉઠો, 6 વાગ્યા છો, 6:30 થઈ ગયા, ઉઠો, તમારે ટિફિનનું મોડું થાય. દીકરાની વહુ ઉઠીને દરવાજાની બહાર આવે, ઉંબરાની બહાર, એટલે
ગેટની બહાર એના રૂમના દરવાજાની એન્ટ્રીની બહાર આમ આવે ઓસરીમાં હોલમાં, એટલે તરત જ હાહુને વાત ફેરવી નાખવી. ફેરવીને જુદી જુદી નોખી નોખી એટલે બીજી અલગ. એ મારત નહોતા ઉઠાડવા, તમને કહું મારત નહોતા ઉઠાડવા, પણ મને એમ થયું કે નહીં ઉઠાડું તો મોડું થઈ જાય ને, તમે પાછા મને ધકશો એમ. તમે ધકશો એમ એટલે હમું સોટાડાય. તમે ધકશો ને એટલે મેં ઉઠાડ્યા. મને એમ થયું કે નહીં ઉઠાડ વળખી જાહે તો. તમે તમારે કાંઈ વાંધો નહીં, કાલે વહેલા ઉઠજો. હું કાંઈ તમને જ કે ત્યાં તો બધું તમારું છે બાપા, મારે શું લઈ જવાનું છે? અમે ખેડ્યું પાન છે, કાલ ઠળી જાય. એ ઓ બીજે દી 1000% વહેલી ઉઠે ને એમ થાય મારી હાહુ કાંઈ કીધું નહીં. પણ આ તો ઓરડામાં હોતી હોય કોક ખા હું લાગત નહીં, પથારી બેઠા છે અને આમ જોવે આમ આપણને થાય માલિકો ઘરી જા પડીશ કામાં કોટી સખાઈશ થોડું ભટકાઈ ગઈ. તો તમે તો કહેતા હતા ને લગ્ન પહેલા કે ફૂલડા જરસ બોલે છે, તો આ તમારા મોઢામાંથી ઝેર કેમ જરે? કહેવાનો મારો અર્થ એ છે, દીકરાની વહુને દીકરી તરીકે સ્વીકારો, અને વહુ બનેલી આવેલી દીકરીને પણ મારી પ્રાર્થના છે હાહુને હાહુ તરીકે નહીં, મા તરીકે સ્વીકારે કે મારી મા મને 2 કડવા શબ્દ કે તો હું દીકરી છું, મારે સહન કરવું પડે, મારી હાહુ નથી મારી મા છે. આ વિચારવાની જરૂર છે. તો હવે વહુ એટલા થઈ ગયા કોક તો શું છે, પણ હવે તો બિચારી હાહુ વહુ થઈ ગઈ છે ક્યાંક ક્યાંક. હો તો ઉઠે જ નહીં. એ શા બનાવી લ્યો, મને ક્યાં મજા આ રહી છે, પણ ત્યાં આ વજન તો વધતો જાય છે. તમને મજા નથી રહેતી તો આ સૈણાની જેમ પોહો છો કેમ? એટલે ખૂબી હોય ભાઈ. જોગિંગ વોકિંગ કરવા જાઉં બેનું, શહેરમાં રહેતો હરખું હોય તો જવાય, કંઈ વાંધો નહીં. ઘેરે કામવાળી બહાર આવતા હોય તો જવાય, કંઈ વાંધો નહીં. પણ થોડું કામ કરવું સમજે. અઠવાડિયે એકાદું લુગડા છે ને મશીનમાં ન નાખવા, ધોકો લઈને શીપરીમાંથી મંડાઈ જાવ, આ ફળી આમ કેલેરી ઓછી થાય, બળવા કળતા બંધ થાય. હો ભાઈ, હા તને કહું. જોગિંગ વોકિંગ કરવા જાય પછી ઘીરે આવે ને ઓલી કામવાળી ન આવે ને તો બપોરના ઠોસરા હાંજના ઠોસરા હવાના ભેગા કરે. ઓલો ધણી હસબન્ડ બહારથી ખેતરથી ઓફિસેથી નોકરીથી આવે ફેક્ટરીથી, તો આનું મોગો ફરી ગયો હોય. આપણે ઘીરે જઈ ખબર પડી જાય વાતાવરણ ગરમ છે માપે છે માઇનસ છે એમ. હા છોકરાની માં હમું જો દઈ સૂજી જાય. એની માં એટલે આપણી મિસી સમજો ને વાઈફ, એનું મોઢું ફરી ગયું એમ. કંઈક તો તાળી પાડો મને વહમું કેટલું લાગતું છે. એટલે આપણે તરત પૂછે પુરુષ શું છે, શું છે, પણ આપણે કે શું છે આ હવાના બપોરના હાથના ઠોસરા પીડ્યા, કામવાળી આવીને પૈસા દઈશ તો કોઈને ગુડાવું નથી, કામ કરવું છે આપણે સમજો. પણ તું મહિને આમ ઘ હવા ત્યાં કેલેરી મોળી પડે અને આ હેરાન થવું માટે આ જોઈન્ટ હાંધા હજર થતા જાય છે. પહેલાં આપણે રવાઈ ફેરવતા વલોણું એટલે આ ડોસીઓના હાથ પગના આ બાવડા ન દુખે. જો અહીં મોટી ઉંમરના બેનું છે એના હાથ નહીં દુખતા, એથી નાની હોય છે દુઃખ થાય છે. હો એનું કારણ છે તો આમ સાય ફેર આમ ઘમર મારું વલોણું ગાજે આમ. એક વલોણું એક રવાઈને 2-3 નેત્રા હોય, ડબલ નેત્રા આમ. અટાણે ફિઝિયોથેરાપીમાં બેનું પૈસા ખર્ચીને નેત્રા ખેંચવા જાય છે. એના કરતા ઘીરે જ રવાય હાકી લ્યો ના, પણ હવે રવાય ક્યાં હાંકવા, પણ હવે તો 1/2 લીટર દૂધ લે અને એમાં ઓલો દાંડો ફેરવે આમ. એ શેડા જેવું માખણ થાય તો વખાણ કરે, માખણ લાયક થાય પણ હમું રોત આપણે થાય. અને ખાવું જ નથી. અને તમને વેકરિયા પરિવાર યુવાન મિત્રોને કહું, આજે આ ગુલાબી કપડાં પહેર્યા છે ને બધા, એ બધા આયોજકો છે ને, એને તમને ખાસ કહું, આ 1,30,00,000 રૂપિયામાં આ મંદિર બનશે, પણ તમે સવારથી એક પ્રતિજ્ઞા કરજો
कि मसाला वालों पान खाऊं, मसाला वाली फाकी खाऊं, आ गुड़का विमल ऊँचे लोगों की ऊँची पसंद नहीं खाई। माँ तारा मंदिરના અમારે દર્શન કરવા છે, તારા ધરતી માથે હું નવ્ય ભવ્ય ને દિવ્ય મંદિર બનાવું, ત્યાં સુધી અમે પ્રતિજ્ઞા કરી છે નહીં ખાઈ. અને મૂકી દેહો ને ભાઈ તો તમારો માનો જે લગાવ છે ને આથી 10 ગણો લગાવ થઈ જાય. કે માના ચરણમાં સ્નેહ મિલનમાં આ પ્રતિજ્ઞા કરી છે કે નિકોટિન ઝેરને આ શરીરમાં નહીં નાખીએ. માના વ્યસન નથી મૂકીએ કે હગા ભાઈને મૂકી દે. હા હા, મા બાપને મૂકી દે, વ્યસન મૂકીએ કે મા બાપ છોકરાને મૂકી દે. કે પાણા એટલા પીરને ડેરા એટલા દેવ માન્યા હોય તો માણ હાહલી જેવું ઝીલવું હોય. હા તો એને કહી દે વયોડા ને હું ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં પીડ્યો રે. વાહ હો, અરે વાંધો પડે તને બાઈ નથી મળતી ને તો શું કે વહી જા હું ગમે ત્યાં ગાંઠિયા ખાઈને પીડ્યો રે. એટલે ખાસ યુવાન મિત્રો તમને વહમ લાગતું છે, તમને એમ થતું છે કે આ મનસુખ વસુયાને ક્યાં હુળ કર્યું. પણ હું છે ને તમને કોઈ પરાયા નથી માનતો. હું તો કોઈ સમાજ, હું જ્ઞાતિ વાતમાં હું માનતોય નથી અને એમ હું જીવતોય નથી. હું તો એવી રીતે માનું છું, માનવતાવાદમાં માનું છું. અને આ ભારતના સંતાન તરીકે હું અને તમે એક માના દીકરા છીએ. માં ભગવતી ની યાદી, આ જો વાત મારે એ કહેવાનું છે કે તમે જે સ્વયંસેવકો છો, જે આ આયોજકો છો, તમે આ વ્યસનથી દૂર રહો ને તો તમારા પરિવારના અનેક યુવાનો આ નિકોટિન ઝેરથી બચી જશે અને કેન્સર થવાના ભયાનક રોગથી કાયમને માટે મુક્તિ પામશે. અને માં ભગવતી ખોડિયાર ને બ્રહ્માણી રાજી થાય ને પિતૃઓ હુરા ભૂરા પણ રાજી થશે. આ બહુ વિચાર. અને મેં આ મારા જીવનમાં ઉતાર્યા પછી જ કહું છું. આજથી 26 વર્ષ પહેલા 50 બીડી પીતો હતો. અહીં બાપભાઈ હુખડિયા બેઠા ને ખબર છે, એક જ ઝટકે મધુસૂદન ડોંગાના એક શબ્દમાંથી મૂકી દીધા. 26 વર્ષ થયા, 6 દેશ ફેર્યો, 21 રાજ્ય ફેર્યો છું. આ શરીરને અભડાયું નથી માં ભગવતી ખોડિયારના માં બાપના પ્રતાપે, સત્સંગના પ્રતાપે. નકર ત્યાં વિદેશમાં ગમે ત્યાં હું તો રહ્યો ઊંધો કોને ખબર છે? હે ત્યાં ક્યાં ખબર છે ક્યાં હું તો છે, કપડા છે કે નથી? પણ સારી વ્યક્તિના સંગને હિસાબે આ શરીરને અભડાયું નથી ને જેમ જીવવું એમ જ બોલવું ને બોલવું એમ જ જીવવું. કાયમ પ્રતિજ્ઞા સાથે મારી આ કોશિશ હોય છે. એ દાસીજીવને એક પત્ર લખ્યો હતો, બગાડ તો એ ભાઈ લેતો. આ મને ગાવણી ઉપડી છે. આવા સાજિંદા હોય ને ગામડી નો ઉપડે તો મૂર્ખ કહેવાય. દાસીજીવને આપણે એક જ કરી ગયા મને ખબર છે. હું ગાવ એટલે તમને હુતી ન આવે. આપણે ભીંડો નથી કરવો, બેનને જ રજૂ કરી દેવા છે, મને ખબર હોય. એ ભીંડો ન કરાય. ભીંડો નથી કરવો ને, જો ના પાડે ભાઈ, અહીં ના પાડે, જો એટલે ભાઈ ના પાડે. હા ભીંડો કરી નાખશું જરા. બેનો તમે ચાલજો 5 મિનિટ, પણ હું એક કડી ગાઈ નાખું. આખો ભીંડો વગર નાખું. દાસીજીને પત્ર લખ્યો ભીમ સાહેબને કે ગુરુજી મારું મન માનતું કરું હું અને બેઠેલી તમામ વ્યક્તિમાં તમામની ભીતર સત્વ તત્વ પ્રકાશ પડ્યો છે. જગાડો આ એક મહાન તત્વના ભેખધારી છો, એક તત્વના માલિક છો. તમારી ભીતર એક મહાન શક્તિ પડી છે. તમે શૂન્યમાંથી કરોડો સુધી કમાઈ શકો. એ જ શક્તિ આ વ્યસન મુક્તિમાં તમે વાપરો ને. આપ એક મહાન તત્વના ધારક છો, એક મહાન વ્યક્તિ છો અને ઈશ્વરે બધાને આ શક્તિ આપી છે. એટલે કે છે એ મનનું માને નહીં મારું ગુરુજી મારા રે, એનું મારે શું કરું? હજી મારા વરા ખાલી 5 જ થયા. દલડું મને નહીં જગજારું ગુરુજી મારા, એનું મારે હું કરવું? દલડું મને એનું મારે હું કરવું?
વારી વારી રે વાલો તેનું બેજો વારામાં પૂરું વાલા એ પોતોળે લડાઈ તોર બારું ગુરુજી મારા મનડું માને ચાલું આ પંથ તુને મુનિ રે બતાવ્યો રાહોર માલા એ જાગો મારા જૂના જૂના જુગના જોગી બસ બસ આપણે ભીંડો વગર નાખી ઘડીકમાં. જો આ ભીંડો હશે ને ક્યાંય શાસ્ત્રમાં સોંપડી નથી, મારા મગજની પેદાશ છે એટલે ક્યાંય ગોતતા નહીં. પણ આ ભીંડાની પાછળ મારો કહેવાનો હેતુ શું છે? એ ભાઈ બેહો ને, એ જોવાની આવે, એ વડીલ, એ ભાઈ આમ થોડું એટલે ભાઈ આ તમારે સૌ તો અમે છે, મારા બાપનું શું છે? એ કે ભીંડો નથી વગર એમ કહેજો, હોય ગયા કઈ વાંધો નહીં, હાલો નહીં આપણે હાયલા રાખે તો કેટલું સહન કર્યું ભાઈ. એ તો આપણે કેવું છે ને, આ બધા બેઠા છે કંઈ એ સહન કરે છે તો મારા કોઈનું સહન કરતા નથી, તમારું આ સહન કરે કેવું કહેવાય ને. અને પૈસા દઈને સહન કરવું પાડું. બેનો એ દીકરીઓ, એ બેનો બેહો ને પાછા. જો ઓલી છોકરી તો ભાગી કે નથી બેવું, કાંઈ વાંધો નહીં, ભલે આપણે હું 5 મિનિટમાં જ કામ પતાવી દઈએ. આમાં કાંઈ આમાં બાકી નો રહી, ભીંડો વઘારાઈ જાય ને ખવાય હોજા. એ નાનું એવું ગામ, નાનું એવું ગામ, એ ભાઈ અહીં બે ત્યાં સેટિંગમાં તું નાનું એવું ગામ, તું બેસી છે નરદાર. નાનું એવું ગામ છે, નાનું એવું ગામ એટલે મહાતણીની વસ્તી ભાઈ સમજે ને. બીજું શું હોય પ્લેનમાં સામે એટલા માણા. હવે એ ગામમાં 3 દુકાનો, અને એમાં આ એક ભાઈ છે કપલીન, તો બજારમાં આવેલો છે ને તો પાણીપુરી ઓલી બકાલાની રેકડી નીકળી. બકાલાની રેકડી વેજીટેરિયન ભાઈ, બકાલું સમજો ને, ઘીહોડા, દૂધી, ગલકા, તમે જો તો ટમેટા, મરસા, આદુ, કોથમીર, લીંબુ અને ભીંડો. ભીંડો એવો પણ આ વેચ વેચની શીંગું લીલી સમાન કાટ 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 કટ અણી તૂટી જાય. જો ભીંડાની અણી ન તૂટે તો એ ભીંડો લેવો નહીં, નકર તમને એમ થાય ખરગવો ચાલુ કર્યો એમ હોય તો. હવે આવડા શું કે હું ભીંડાનો ભાવ કે 10 નો 500 હાલે લે લે નહીં આમ નાખી દે. આમ ભીંડો લઈને આવ્યો બજારમાં. ભાઈ રાધે રાધે, પેલો ભીંડો ખાવા આવજો આપણે ઘીરે. આજ ખાધો જ આપણે. એટલે કે હા કાંઈ વાંધો નહીં. ઘીરે જઈને બાણું ખોકડાવ્યું, ક્યાં ગઈને માલિકોથી બાઈ કે શું છે? કાંઈ નથી, ભીંડો છે. તો ભીંડો સાથે શું છે કે ભલો ભીંડો બનાવજો, આજ મારે ભલો ભીંડો ખાવો. હા બનાવશું, માથા કોડી કર્યા કરી 1 મહિના છે કોણ હું છું વળગાડ ભીડકો સાનત. પણ મોગો કેવો કરે જોન, પણ શરમ વિના. હવે ઓલો ભીંડો ત્યાં દઈને વી ગયો બજારમાં, બધાને સાપા વાસે મફત. કોઈનું ફૂલ સાપા છે, કોઈનું જૈન વાસે, કોઈનું અકીલા વાસે, કોઈનું અવધ વાસે હોય તો. અને આ બાએ જ્યાં રહોડામાં ગઈ જોયું કિશનમાં, કિશન રહોડું રહોડું ગોક્યું રાંધવાનો પોઈન્ટ. તો સીણા લોટ ન મળે. હવે સીણા લોટ વિના તો કાંઈ થાય નહીં. તે બાજુમાં 3 દુકાનો હતું, ત્યાં જઈને બાનું ખોખરાયું. એ મોટી ઉંમરના કાકા બેઠા હતા. એટલે બાએ કીધું, કાકા આવ. એ કાકા શું છે? એ 250 લોટ દો ને, તમારા દીકરાને ભલે ભીંડો ખાવો છે ને, તમારા દીકરા આવશે ને તે પૈસા આપી જાય. એ મારા દીકરાને બાપ જઈને ત્યાંનું બાકી છે વહુ બટ્ટા, એટલે કોઈ તમને બાકી નથી, તમારો વ્યવહાર છે ખોટો. બાઈ ત્યાંથી બીજી દુકાને ગઈ, ત્યાં દેર થતો. દેર એટલે એના ધણીથી નાનો, હસબન્ડથી નાનો, બીજું શું હોય, છોકરાનો કાકો. અને કીધું, ભાઈ શેના દાંત કાઢે તને? ભાઈ
250 લોટ દો ને તમારા ભાઈને ભરેલ ભીંડું ખાવશે ને તમારા ભાઈ આવશે ને તે પૈસા આપી જા કે મારા ભાઈને 60માં માલ લઈ ગયા એ જ નથી દઈ ગયા એટલે કાકી એટલે ભાભી તમને માલ બાકી નહીં દે રોકડા જ લાવો એ ઓરિજિનાલિટી હો હાવ અને આમ ત્રીજી દુકાને ગયા ને છોકરો બેઠો તેને ભત્રીજો હતો એ છોકરા તાર કાકાને ભરેલ ભીંડો ખાવો છે ને 250 લોટ દે ને તાર કાકો આવશે ને તે પૈસા આપી જા કે માર કાકા છે જન્મના ખોટા બાકી તમને નથી દેતા માથાકૂટ કરો કીધું ના બાકી લઈ ગયા એ નથી દેતા પૈસા બાઈના મગજની ડગળી ખસી ગઈ સોટલી ખીતો થઈ ગયો આનું ઘર માંડવું ભાગ્યાનું ને 250 લોટ કોઈ દેતું નથી એની આબરૂનું માપ નથી એમ આમ ઘીરે આવી ને તો એના પાડોમાં એના કાકી રે કુટુંબના શેઠ આવા કાકી અને ત્યાંથી બાનું ખકડે કાકી એ કાકી કાકી તો ઊંડો ઊંડો થવા આવ્યો ઘોક્યામાંથી ઘોક્યો એટલે અંદરના ભાગમાં સમજે એ હું છે એ એક સાલિયું કાકી લોટ દો ને તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવો છે ને તમારા દીકરા આવશે ને તે સૈના લોટ આપી જાય એ પોર બાજરાનો લઈ ગયા સી પાછો નથી દઈ ગયા હો માથાકૂટ કરતા ની કાંઈ બાકી દેવું નથી જાઓ એ ઘેરે આવીને ભીંડાને કટકા કરી નાખે જેવું તેવું વગર નાખ્યું ઓલો બજારમાં લો ભાઈ ભરેલો ભીંડો ખાવ આવો બાપુ આવો હાલો હાલો ભાઈ હાલ ને એટલે પેલા કે તું જા ને ઘીરે આવીને મીણો કે હું આવી ગયો બહાર હોણામાંથી એ ખબર છે એટલે નળે હાથ ધોવે પાછો લાવો ખાવા લાવો લાવો ખાવા લાવો અને ઓલો બેન આવ્યા થાળી લઈને થાળીમાં સાલિયું ભીંડાના કટકાનું એટલે હજી આમ હાલ્યા હતા ને તો આગે પંખો ચાલુ કરો એ બાઈએ પંખો ચાલુ કર્યો ને થાળી મૂકી મોઢે કરી થાળી મોઢે કરી મૂકી તો ભરેલા ભીંડાની બદલીમાં કટકા આ તો બહુ હવાનો કહેતો તો ભરેલો ભીંડો અને ઊભા નાટા બે બાજુ કટકા એટલે આવડા ઘડીક સાલિયા હામું જોવે ઘડીક બાય હામું જોવે આ કેમ હે હું કે છો તો લોટ નતો તો ન જવાય કાકાની દુકાને કે કાકા કીધું તમારા બાપજીમાં તેદું બાકી કે તો એટલે ભાઈ ને જવું કે ભાઈ કીધું તમારી 60માં માલ લેવા એ હજી બાકી છોકરા ને જવું છોકરાએ કીધું કે તમે જન્મના ખોટા છો તો કાકી ને ન જાય કાકી કીધું પોર બાજરાને લઈ ગયા છો ને એટલે શ્રીના ને દેવ સ્વામીના પતિદેવ ભગવાન આરોગી લ્યો અને તા તો ઓલો ખારો થયો એટલે કે તું મારી હમો જવાબ દેસ તું હું મને માનસ કે હું તમને મારા ધણી માનું છું મારા બાપના જમાઈ માનું છું ના ટોળું એક છોકરાના બાપ માનું છું એટલે તું મારી હામું બોલસ વાહ વિચાર તો કરો શામજી બાપુના ભગત બાલુભાઈ પુનાભાઈ જાદવ તરફથી વેકરિયા પરિવારને દાન નથી કહેતો આ સેવા આપે છે 11,111 રૂપિયાની આ મિત્રને તાળીઓના ગગડાટથી વધાવી લ્યો આ શામજી બાપુના ભગતને ધન્યવાદ છે આજ નક્કી કહેવાય કે સંત બીજ પલટેની જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર જન્મે હોતો આખીર સંત કોઈ સંત આ વાત છે દા તને કહું તો હવે એમાં બનાવ એવો બીનો એટલે મારી હમો બોલે કે તમારી હમો બોલ તમે કેવો જવાબ દો તારું ખીજાણું ખહુર ખહુર ખીજાણું એટલે લાકડીથી પરોણો બડો એટલે ભાઠો લઈને બાઈ મારવા દોડ્યો ખહુર કપલી એટલે બાઈને થયું અરે આ ભાગ્યો મારું માથું ફાડી નાખશે મારા છોકરા જઈ પડશે આ દીકરી આ જગતમાં માને હંધાયમાં વધુમાં વધુ પોતાને વાલું હોય તો પોતાના સંતાન વાલા હોય એનાથી બીજું આ જગતમાં એને કાંઈ વાલું જ ન હોય આમાં અને મને માનું પાત્ર અતિશય ગમે છે અને આ બધાને ગમતું છે કે મીઠા એ મધુને મીઠા મે હુલારે લોલ એથી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે રે લોલ ઈ માન હો મળે ભાઈ અને એમાં ઓલે આમ બડો મારવા જોડ્યો તો આ બાઈ આમ આડો આશરા આ બડો આવ્યો તો બાઈ ખાધેલ પીધેલ 30-32 કિલો વજનની હો 30-32 કિલો વજનની કારણ કે સીણા લોટે નહોતો એટલે માપ તો ન હોય ખાવાનું હવે હાથીકડા જેવો હાઈટ ગયું હતું ભાંગી ગયું આમ કટ દઈને થઈ ગયું તો હાથ કે પગ ભાંગે ને જ્યાંથી ભાંગે ને આમ લબડી જાય
કારણ કે મારે મેટાડોરનો બિઝનેસ હતો ને એટલે આપણે ઘણા દવાખાને લઈ ગયા ખબર હોય. એટલે આમ હાથ થઈ ગયો આમ, અને બાઈના મગજનો ખૂટો છેડ્યો ને બાઈ પછી એના ધણી સામું જોવે. માર્યા એક ભાંગ્યો ને બીજો ભાંગ તને ખબર પડે. ખા ભરેલો ભીંડો કામા કૂટ્યા, શરમ વિનાના નગટા, અભાગ્યો નીમરો. જઈ હોયતી મારવા થોડે, નબળો ભાઈડો બાયડી માથે હફુરો. ખા ભરેલો ભીંડો. ઉડાને શીખાડું બપોરે રોટલા કરી દીધા હતા, હવે સાંજે છોકરાઓને મારા કોણ કરશે? એટલે કે આમ જો આમ કળ સડી ગઈ છે, આમ હાથ ફેરે તો આ ભાર તો નથી ઠીંગાય છે એ. એટલે ઓઈલાને શું ભારે કરી, હવે આ તો દવાખાને લઈ જવી જો. એટલે કે હાલ દવાખાને, નથી આવું દવાખાને. મારા રોટલા ખાઈને છોકરાને કહી તને ખબર પડે. કામા કૂટા ખા ભરેલો ભીંડો શરમ વિનાનો નગટો. આખો દી પડ્યો રહીએ હૂતો રહીએ શરમ વિનાનો. હવે ઓલા પછી છોકરાને કીધું કે તમે કહો તમારી માં આવશે, મારી કીધું નહીં આવે. ને માં છે ને છોકરા રોવા મળે એનું દુઃખ સહન ન કરી શકે. એટલે છોકરા મીણા કહેવાય, માં મારા બાપની ભૂલ થઈ ગઈ, હાલ દવાખાને. તું નહીં આવી દવાખાને તો અમે દુઃખી થાવ. તમે કયો છો ને એટલે આવું કે તાર બાપને ગુડિયાવે રિક્ષો. ઓલો રિક્ષો લેવા ગયો તો સીટ વિનાનો આવ્યો, ઓલો સકડો હો તગો. એક પાટિયામાંથી બાઈ બેઠી, એક પાટિયામાંથી ભાઈ બેઠો, છોકરાનું ટોળું વૈશમાં હા ગમતા દવાખાને. અને બાઈનો હાથ આમ ને એક દાંડીઓ આમ ચાલેલો, અને રોદો આવે ને આમ હાથ હલે, ભાંગી ગયેલો હાથ કે પગ હલે ને એ પોઝિશન આઉટ થાય એટલે વહમું બહુ લાગે. અને આમ હાથ હલે ને બાઈ ધીમું ગઈ ને ધીમું હમો બેઠો તો કે છે ધીમું આકો એમ હોજી ગયો હાથ. બુદ્ધિ છે અકલ વિનાના ખા ભરેલો ભીંડો. વળે અધે પૂગ્યા ને તો ઓલો કે રિક્ષા ઊભી રાખ રિક્ષા. રિક્ષા વાળે રિક્ષા ઊભી રાખી, બિચારો ઈદ કેમ કરે. અને આ બાઈ ખીજાણી કેમ ઊભી રાખી? કાં ઘીરે ગુડી જા ને કાં દવાખાને ગુડી જા. હોજો કેટલો પકડી ગયો જોશો આમ. ઓલાને પણ બરફ માથે આવી ગયેલો હાવ, ને કે મારવા દોડ્યું હતું પણ હાવ શાનું મનું. ફરમાઈશ દેવી હમણાં, એટલે 2 જ મિનિટમાં હમણાં ફરમાઈશ જ બધી દેવી છે. તમે જોવો હમણાં બધું ગોઠવાઈ જાય. અરે ભાઈ બધા કેવો બીનો મારા વાલા. એ કે પોલીસ પૂછે ને તો કહેતી નહીં આમ જો, અને કે જે હું લહી ગઈ હતી, નીકળી ગઈ હતી, હરી ગઈ હતી, મોટરસાઇકલમાં જ નીકળી. તાર છે મોટરસાઇકલ? તાર બાપને પેટ પડીને સાયકલમાંથી કોઈ બેહારીશ કે પણ માગ્યું હતું તો જ કે તને લોટ માગ્યો ન દે કોક. ટૂંકમાં સમજાવ્યા, ટૂંકમાં છોકરાએ કીધું. પાછા દવાખાને પહોંચી ગયા ને ત્યાં પોલીસની જીપ ઊભી હતી. એટલે આવડે કે હું રે કે શું છે કે સાહેબ ઉભા કે ભરી ઉભા હાલ દે કે પણ તું કહેતી નહીં કે ભાઈ નહીં કે હું ગુડી જાને. દવાખાને ગયા ને ત્યાં ડૉક્ટરો બધા આ ઉનાળાનો સમય તો કુલ્લુ મલા નહીં ગયા. કોઈ તમે જુઓ તો ઠંડામાં પોઈન્ટ ઉપર મહાબળેશ્વર ને હો ઠેઠ મોસ્કો સુધી ટાઢામાં એલા તો પૈસા હોય તો જાય જ ને. પણ હવે આંકણે પટ્ટાવાળો આગી લીધી રાખેલો, એને 3 હાથ મારી દીધો. હજી આટલો હાથ છે. હમણાં છોકરાને જોવા આવવાના હતા ને એટલે આવડા સાંજે કે ક્યાં ગઈ બાઈ કે શું છે એ કે કાંઈ છે નહીં. સવારે છોકરાને જોવા આવવાના કે મુનાને જોવા આવવાના કે હા કે તે સારું હોવા આવી જાય. મારે માથાકૂટ મોટા રોટલી વણવામાં કેવી માથાકૂટ થાય છે. આ તમને નહોતું ભરેલા ભીંડામાંથી માથાકૂટ કરીને ભાગી નાખી. ઓઈ લોકો ભીંડાની શિકાયત હવે એમને મને વધી ગઈ છે. એટલે કે સવારે તું જય શ્રી કૃષ્ણ કરવા આવતી નહીં કે કેમ ન આવું? છોકરાની માં નથી હું કે પણ સોંપણા ઠૂં બાળ છે ભાગ છે, પણ તો તે દી ધ્યાન રખાય, એક દી મોઢું ખવાય. ટૂંકમાં કહું તો મહેમાન આવ્યા અને બધું પાણી આપી આવ્યો, ચા આપી આવ્યો, બાયસી રહેવાય નહીં. રહોડામાં કે હક ન મળે. અને મુખવાસ લઈને બીજા આમ કરી હો, બીજે બાણેથી મહેમાનની સામે ઉભી રહી. જય શ્રી કૃષ્ણ મહેમાન. જય શ્રી કૃષ્ણ હાથામાં શું જો જય શ્રી કૃષ્ણ લ્યો મુખવાસ કે આ તમારા હાથે શું થયું? તમારા ભાઈને પૂછો.
7-8 વર્ષ પહેલાં ભરેલા ભીંડાને માથા કુઠેમાં હાથ ભાંગી નાખ્યો હતો. એને જેવું થોડું સમય તોય આપણે ઘર રાખીએ શું કહો મહેમાન લ્યો મુખવાસ. ઓલા મહેમાન કહે તમે લઈ જાઓ એટલા હો જાવશો એમને અટાણે ખબર પડી. આમાં મારો કહેવાનો હેતુ એ છે, ક્રોધ ઘડીકનો હોય, પસ્તાવો જિંદગીભરનો હોય. આપણને મગજમાં ક્રોધ આવે, માં ભગવતીનું સ્મરણ કરો, ભગવાનનું સ્મરણ કરો. અને સ્મરણ ન થાય તો જ્યાં આપણે કંકાશે એ ઠેકાણેથી થોડાક દૂર વ્યા જાવ. ક્રોધ ઘડીકનો છે, પસ્તાવો જિંદગીભરનો છે. ગમખા ગમખાઓ રમજા. આપણી શું આવે છે? અલ્પા પટેલ તાળીઓનો કકડાટથી વધાવી ધન્યવાદ. તમે મને ખૂબ સહન કર્યો. આભાર. મનસુખ વસોયાની વાણીને વિરામ. ધન્યવાદ.